أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على سيدنا ونبينا بالقاسم محمد اللهم صل على محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين وأصحابه المنتجبين ولعنة الدائمة على أعدائهم وقاتلهم وغاصب حقوقهم أجمعين. أما بعد فقد قال الله العظيم بسم الله الرحمن الرحيم إن عدة الشهور عند الله 12 شهرا في كتاب الله يوم خلق الله السماوات والأرض منها 4 حرم. صلوا على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. કુરાન શરીફ અને અહેલ બેત બારામાં આપણે વાત કરી રહ્યા છીએ અને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કુરાન શરીફના અંદરમાં અમુક એવી આયતો નાઝિલ કરી છે કે જે આયતો જે છે આપણે પરવારે નહીં સમજી શકીએ જ્યાં સુધી કે એ આયતની તફસીર જે છે કોઈ આવી અને ખુદા તરફથી જે નોમે કરેલા ઉસ્તાદો છે એ લોકો આવીને આપણે ન સમજાવે. એ જ પ્રમાણે કુરાન શરીફના અંદરમાં અમુક એવી આયત છે કે જે આયતમાં ખુદા કહે છે કે કુરાન શરીફના અંદરમાં આયાતુલ મુહકમાત કે અમુક આયતો છે કે જેને મુહકમાત કહેવામાં આવે છે, અમુક આયતો છે મુતશાબિહાત કે એવી આયતો કે જે આયતને સમજણની જરૂર પડશે એટલે આમ નોર્મલ માણસ નહીં સમજી શકે. લા યઅલમુહા ઇલ્લલ્લાહ વરાસિખૂન ફિલ ઇલ્મ. એ કોનેસન્સ જે છે સ્પેશિયલ જે અમુક આયતો છે, અમુક આયતો કે જે અલ્લાહ સિવાય નહીં સમજી શકે અને જે લોકોને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ઇલ્મ દીધા છે એટલે કે લોકો કોનેસન્સના અંદરમાં ડૂબેલા છે એ લોકો જ આયતને સમજી શકશે. એટલા માટે આપણે જ્યારે અહેલ બેત અલૈહિસ્સલામની વાત કરીએ તો ખુદ ચોથા ઇમામ અલૈહિસ્સલામ કીધું છે કે અમને ખુદાએ 6 ક્વોલિટી દીધી છે કે જેના થકી અમારો દરજ્જો ઊંચો છે. એના અંદરમાં પહેલી વસ્તુ છે ઇલ્મ. અહીંયા સુધી બધું બરાબર છે કે નહીં? છોકરીઓ સુધી અવાજ પહોંચે છે કે નહીં? સમજાય છે ને? હવે ક્વેશ્ચનનો જવાબ તમે આપજો ઇન્શાઅલ્લાહ. તો અહીંયા ઇલ્મ જે છે ખુદાવંદી કરીમ તરફથી વરાસિખૂન ફિલ ઇલ્મ એટલે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તરફથી આ કોનેસન્સ છે કે જે આપણા અહેલ બેત અલૈહિસ્સલામને આપવામાં આવ્યું કે જે શહેર ઇલ્મ રસૂલ ખુદા છે અને એ શહેર યાની કે જ્યાં સીધે જો સવાર છે એનો દરવાજો મૌલાએ કાયનાત અલી ઇબ્ને અબી તાલિબ અલૈહિસ્સલામ છે. અને ગઈકાલે આપણે અહીંયા સુધી પહોંચ્યા હતા કે આ જે સીધે છે આપણે ખબર નથી કે કેટલું મોટું છે. આ સીધે છે આપણે ખબર નથી કેટલું મોટું છે. આપણે અગર જો સીધે બારામાં વાત કરવા જઈએ તો આપણે દરવાજા સામે નજર કરશું. અગર જો દરવાજો એટલો મહાન હોય તો પછી તે સીધે કેટલો મહાન હશે. અહીંયા સુધી આપણે પહોંચ્યા હતા. આજે આપણે આ ક્વોલિટીના અંદરમાં આગળ વધીએ ના મોર એ જ પ્રમાણે આપણે અહેલ બેતની વાત કરી રહ્યા છે. તો કુરાન શરીફના અંદરમાં એક આયત છે કે જે આયતના અંદરમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ખુદ કહે છે કે ઇન્ન ઇદ્દત અશ-શુહૂર ઇન્દલ્લાહ 12 શહરાન ફી કિતાબિલ્લાહ. જાણી લ્યો સર્ત યકીનની સાથે કે મહિનાઓની ગણતરી 12 છે. ઇન્ન ઇદ્દત અશ-શુહૂર ઇન્દલ્લાહ એટલે ખુદાની નજરમાં મહિનાઓની ગણતરી શું છે? 12 છે. એટલે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કુરાન શરીફના અંદરમાં કહે છે કે મહિનાઓની ગણતરી 12 છે. જ્યારે અલ્લાહે આખા યુનિવર્સને બનાવ્યો ત્યારથી ખુદાએ 12 મહિના પહેલાથી મુઅય્યન કરને કહા હતા. ઇન્ન ઇદ્દત અશ-શુહૂર કુરાનની આયત છે 12 mois ફી કિતાબિલ્લાહ. કુરાન શરીફની આયતોના અંદરમાં યૌમ ખલક અલ્લાહ સમાવાતિ વલ અર્દ. જ્યારે ખુદાએ આસમાન જમીન યુનિવર્સને બનાવ્યું પહેલાથી 12 mois જે છે ને પહેલાથી પોતે કહી દીધું કે મહિના 12 હશે. મિનહા 4 હુરમ. એના અંદરમાં 4 મહિના જે છે એ એવા મહિનાઓ છે કે જેના અંદરમાં લડાઈ ના થાય, જેને કહેવાય છે શહરુલ હરામ. એટલે એના અંદરમાં લડાઈ ના થાય. હવે અહીંયા પૈગંબર ઇસ્લામ હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જ્યારે છેલ્લા દિવસો આવી ગયા યાની કે હવે છેલ્લી હજ થઈ ગઈ
અને અરફાતના દરમાં જે આ વાત હતી એ પણ બયાન થઈ ગયું કે બે ભારી વસ્તુ મૂકી જાવ છો. ઇન્શાલ્લાહ તમે અમારી સાથે કોન્સન્ટ્રેટ રહેજો. સિલુપડે આપણો દર્શ જે છે ખાલી 15-20 મિનિટનો જોઈ છે. તો અહીંયા એ અરફાતના દરમાં વાત થઈ ગઈ બે ભારી વસ્તુ બારામાં. પછી ગદીરે કોમ વટાઈ ગયો, પૈગંબર હવે મદીના આવી ગયા છે, દિવસે દિવસે બીમારી વધતી જાય છે. તો આપણે આ આયતના પછવાડે, આ આયત જે મેં તિલાવત કરી એના પછવાડે આપણા તફસીરુલ મિઝાન કે જે આપણા અલ્લામા તબાતબાઈ જે છે સૌથી 20 વોલ્યુમના અંદરમાં જે તફસીર લખ્યા છે એ પોતે આના તફસીરના નીચે લખે છે. કહે છે કે પૈગંબર જ્યારે છેલ્લા દિવસો આવ્યા તો પૈગંબર એક દિવસ ઓલું જે ગુરુવારના દિવસે જે પૈગંબર બોલાવીને કહ્યું કે મને તમે લખવા માટે કંઈ આપો, દવા ને શું કે આપણે લખવા માટે ઓલું શું કાગળ ને કંઈક આપો, જેથી કરીને હું તમને એવી વસિયત આપી દઉં, લખી દઉં કે લખાવી દઉં કે અગર જો એ વસિયત ઉપર તમે અમલ કરશો તો મારા પછી તમે કોઈ દિવસ ગુમરાહ નહીં થાવ. એ ગુરુવારનો દિવસ હતો. પૈગંબર ઇન્તેકાલ પામ્યા સોમવારના. આ ગુરુવારની વાત છે. એટલે છેલ્લો ગુરુવાર, આ છેલ્લું ગુરુવાર છે પૈગંબરની જિંદગીના અંદરમાં. તો એના અંદરમાં બધાને ખબર છે કે અસહાબના અંદરમાં બધું થઈ ગયું, કોન્ફ્લિક્ટ થઈ પડી. અમુક કે દે, અમુક કે ના દે. એના અંદરમાં એક બંદે ખુદા કે જે બધે આપણે ઓળખીએ ને એ આવીને કહે છે કે પૈગંબર એકદમ બીમાર થઈ ગયા છે અને બીમારી મગજના અંદરમાં ચડી ગઈ છે ને પૈગંબર અસ્તગફિરુલ્લાહ બકવાસ કરે છે. કે ગલબહુલ વજહ વ ઇન્નહુ લા યહદી એનો પારોલ છે કે જે બધે સાંભળ્યા અને હસબુના કિતાબુલ્લાહ કુરાન શરીફ અમારા માટે કાફી છે. એટલે પૈગંબરે જ્યારે જોયું કે આ બધું કોન્ફ્લિક્ટ થઈ પડી તો કે તમે અહીંયાથી નીકળી જાઓ. કુમુ અન્ની ફલા યંબગી ઇન્દા રસૂલિલ્લાહ નિઝા કે પૈગંબરના સામે આ પ્રમાણે શું કે આપણે વાદ વિવાદ ના થાય એટલે એ લોકોને કાયદા. પણ પૈગંબર પ્રૂવે કરવા માટે કે હું ઘેલો નથી થઈ ગયો અને મારા મગજમાં બીમારી નથી ચડી ગઈ, એના પછી ગુરુવારનો દિવસ બટાનો અને આપણે વાંદરેદી અને આપે આપણે સામેથી કોર પૈગંબર જે છે ઓલા જવાન ઉસામા બિન ઝૈદને જે ધ્રાપો આપે છે કે તમે જાઓ અને જે લોકો આ ફૌજના અંદરમાં દાખલ નહીં થાય એ લોકો પર લાનત છે. એટલે એના બે કારણ હતા. પહેલું પૈગંબર પ્રૂવે કરવા માટે કે હું ઘેલો નથી હજી, હું તો હજી નબી છું ને હજી મારું ફંક્શન જારી છે પહેલું. બીજું કે મદીનાને આ બધે મુનાફિકોથી વિધે કરવું હતું એને, જેથી કરીને એ લોકો બધે દૂર થઈ જાય. વાંદરેથી સામે દિમાશ પૈગંબર સોમવારના ગુજરી જાય, ઇમામ અલી અલૈહિસ્સલામના હાથમાં ખિલાફત આવી જાય, ફંક્શન પકડી લે. ઓલા લોકો પાછા આવે જોઈ તો આ બધું ત્રોતાર થઈ ગયું છે. એ લોકો એ સમજી ગયા અને એ લોકો શું કર્યા, ઉસામાને સમજાવ્યા કે પૈગંબર બીમાર હોય આપણે પૈગંબરને વાંસો દેખાડીને કેમ જઈ શકે. આ બોલ આપણે ઘણી વખત વાપરતા હોય છે. આ વાંસો દેખાડીને કેમ જઈ શકે, તો વાંસો ના દેખાડીને જાતો આમ જા શું પ્રોબ્લેમ પડશે. પણ ઓલા બિચારા છેતરાઈ ગયા. એટલે આપણે ધેપાર હમણાં ના કરે, આવતા અઠવાડિયે કરે. એટલે શું થયું કે વચમાંથી બધું રમાઈ ગયું અને સકીફાનો ઇવેન્ટમાં એ પછી આગળ જતા એના બારામાં બહુ મોટી વાત કરવાની છે. હવે અલ્લામા તબાતબાઈ તફસીરના નીચે લખે છે કે આ વાંદરી આ ગુરુવાર જ્યારે પછી સ્ત્રીઓને કાગળમાં ગયા એના મોર અમુક દિવસો પહેલા પૈગંબર અસહાબોને બોલાવીને કહે છે કે અય મારા અસહાબ લોકો તમે ધ્યાન રાખજો મહિના 12 છે. પૈગંબરે બધાને બોલાવી કે ધ્યાન રાખજો મહિના 12 છે. તો આપણા તફસીર લખવાવાળા જે છે હદીસોના સહારે સવાલ કરે છે કે શું મુસલમાન લોકો કઈ મહિનાઓને બદલાવી નાખત, 12 માંથી 11 કરી નાખત કે બસ 12 માંથી 13 કરી નાખત? આ મહિના તો 12 મુઆ એ તો બધા નબીઓના જમાનાથી ચાલ્યું આવ્યું છે. જેટલા બધા નબીઓ હતા 12 મહિના બધામાં હતા. એટલે બધા માનતા હતા કે 12 મુઆ એ બધા એક્સેપ્ટ કરતા હતા. પૈગંબર મક્કાના અંદરમાં 13 વર્ષ અને મદીનામાં 10 વર્ષ, 23 વર્ષની તબલીગના અંદરમાં 12 મહિના તો આવી ગયો તો ના બધે નામ બધે દઈ દીધા કે આમાં રમઝાન છે, આમાં એ મોહરમ છે, 4 હરામ મહિના છે, બધું કહી દીધું. તોય પણ પૈગંબર બધે પાસે શું કે આપણે બોલાવે, બધાને બોલાવીને કહે છે કે ધ્યાન રાખજો મહિના 12 છે અને એની અંદરમાં 4 હરામ મહિના છે. તો આપણા મરહૂમ જે તફસીર લખવાવાળા છે તફસીરુલ મિઝાન એ કહે છે કે આના પછવાડે છે ને પૈગંબર મુસલમાનોની નજર એ 12 મહિના તરફ નહોતા ખેંચવા માંગતા, બલકે 12 મહિના તો ફિક્સ હતું, એને કોઈ ના બદલાવી શકે. પણ 12 મહિનાના બદલીમાં જે છે પૈગંબર 12 ઇમામો બારામાં વાત કરવા માંગતા હતા. અને 12 ઇમામોના અંદરમાં 4 જે હરામ મહિનાઓ છે, 4 જે ઇમામો છે કે જે અલી નામના ઇમામો છે.
12 માંથી 4 હરામ મહિના, 12 મહિનામાંથી 4 હરામ મહિના, 12 ઇમામોમાંથી 4 ઇમામો છે કે જે લોકોનું નામ અલી છે. એટલે પહેલા ઇમામ અલૈહિસ સલામ ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ સલામ, ચોથા ઇમામ ઇમામ અલી ઇબ્ન હુસૈન ઝૈનુલ આબિદીન. બસ ત્રીજા અલી કોણ છે? આપણે ત્રીજા અલી કોણ છે લિસ્ટના અંદરમાં? આઠમા ઇમામ અલી ઇબ્ન મૂસા રઝા અલૈહિસ સલામ. ને છેલ્લા અલી કોણ છે આ 12 ઇમામોમાંથી? આપણા અલી ઇબ્ન મુહમ્મદ અલ હાદી અન નહી અલૈહિસ સલામ. તો આ 4 મહિના અને 12 મહિનાની અંદરમાં 4 હરામ મહિના, તો 12 ઇમામોના અંદરમાં 4 અલી નામના ઇમામો છે. ને કોઇન્સિડન્સ તમે જો કે આ 4 હરામ મહિનાઓ છે ને આ લોકોને કંઈક ને કંઈક ઇવેન્ટમાં છે ને અંદરમાં, તો વિલાદત છે તો શહાદત છે. તો અહીંયા પૈગંબર ખુલ્લી રીતના કર્યા, ઈશારાઓથી કર્યા, સમજાવ્યા કે ધ્યાન રાખજો આ ધૂસ જે છે એ સાકરે છે અને એના અંદરમાં કોઈ શું કે આપણે કોઈ આગળ જતા ઓલું ના કરે. નકર તો જો એ 12 અગર જો સરખી રીતના માણસો ના પકડ્યા તો પછી એના અંદરમાં શું થશે કે આગળ જતા એ લોકોના ઈમાન ઉપર એનો અસર થશે. હવે આપણે આગળ વધીએ કે હવે ચોથા ઇમામ અલૈહિસ સલામ મિંબર ઉપર છે. મિંબર ઉપર લાકડાની એસ્કારીઓ ઉપર છે અને ઉપરથી પોતે ખુતબો શરૂ કર્યા તો માણસોના આંખમાંથી આંસુ ટપકવા લાગ્યા. આપણને ખૂબી કહેવાય. મજમો કઈ પોતાનો નહોતો કે આ પોતે મદીનામાં જે આટલા વર્ષથી એને ઓળખવા વાળા અને આવીને દોસ્ત બિરાદરો બેઠા છે. ના, દરબાર યઝીદ છે. આટલા 900 હોય કે 700 હોય કે બધે ખુરશીમાં બેઠેલા હતા. આટલા બધે ને બધે આવ્યા હતા યઝીદને ફેલિસિટી કરવા માટે કે કોણ તમારો વિક્ટોર થઈ ગયો છે અને જાણે કે ઓલા જે ઓપોઝન્ટ છે ને ઇમામ હુસૈન જાણે કે એ હાલ ખતમ થઈ ગયો, હવે તમારો કોઈ ઓપોઝિશનમાં નથી. એ મજમાના અંદરમાં આપણા ચોથે ઇમામ જ્યારે ઉપર ચડે અને કઈ વાત બયાન કરે, શરૂ કરે ને માણસોના આંખમાંથી જ્યારે આંસુ ટપકવા લાગે તો એ જવાબ છે. હકીકતમાં તમે જો કે આપણા અહેલે બેતમાંથી ચોથા ઇમામનો ઓલો નિવો કેટલો હશે ઊંચો કે વાત શરૂ કરે ને માણસો આંખમાંથી આંસુ ટપકવા લાગે. પછી પાછી વળી બીજી વાત કર્યા, શરૂ કર્યા, કોન્ટિન્યુ કર્યા તો માણસોના દિલના અંદરમાં ઓલું થઈ ગયું. ઓલું માણસોના દિલ બેધાબ થઈ ગયું કે આ કેવી વાત છે બધી. પછી કહ્યું અય્યુહન નાસ ઉતીના સિદ્દન, અમને ખુદાએ 7 વસ્તુ દીધી અને ફઝીલત અમને ખુદાએ 6 વસ્તુ દીધી અને ફઝીલત 7 વસ્તુ થકી મળી છે. પેલું ઉતીનલ ઇલ્મ, કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા અમને ઇલ્મ આપ્યું છે કે જે કોઈ કોમ્પારે નહીં કરી શકે. જેટલું કોનેસાન્સ અહેલે બેત અલૈહિસ્સલામ પાસે હતું એ કોઈ ના કહી શકે કે એટલો કોનેસાન્સ અમારા પાસે છે. ઇમેજિન કરી લે આપણે, એક તરફ છઠ્ઠા ઇમામ અલૈહિસ સલામ છે. છઠ્ઠા ઇમામ અલૈહિસ સલામ સામે 4000 એલેવ છે અને બધે નોખા ડોમેન અંદરમાં ઇલ્મ હાસિલ કરી રહ્યા છે. કોઈ તો મેથેમેટિક્સ શીખતો હતો, કોઈ ફિઝિક્સ શીખતો હતો, કોઈ શિમી શીખતો હતો. અને ઓલા જે ફિઝિકના અંદરમાં જે છે ફિઝિક શું કે આપણે ફિઝિક્સ શિમીના અંદરમાં જે ઓલા શું કે વધારે આગળ વધી ગયા હતા જાબિર ઇબ્ન હૈયાન, બરાબર છે કે નહીં? તો એના અંદરમાં એ લોકો એમ કહે છે કે એ જ્યારે એક કિતાબ લખી છે શું કે આપણે ફિઝિક્સ શિમીની જ્યારે કિતાબ લખ્યા છે તો આ લોકો કોલોની સાથે આવી અને એ લોકો જ્યારે જાબિરના ઘરમાં જ્યારે ગયા અને જ્યારે એ લોકો સિરદાબમાં ગયા તો એ લોકો અમને ઓલા બધે ઠામ ઠીકર દેખાના હતા કે જે એનાલિઝ કરવા માટે હોય કે જે લોકો લોકોને લેબોરેટરીમાં એ જ કોપી એ લોકો વાપરે. પછી એ લોકોને કિતાબ મળી, કિતાબ તો લઈ ગયા. એ કિતાબમાં એ લોકો દર વર્ષે મોટા પ્રી નોબેલ લોકો ભેગા થઈને જ્યારે એ લોકો દેશીફ્રી કરે છે તો અમુક એવી વસ્તુ છે કે જે એ લોકોને સમજ નથી પડતી કે આ શું લખ્યું છે, નથી ખબર પડતી. અને હરેક પાસ શરૂ થાય તો જાબિર લખ્યું અલ્લમની સૈયદી વ મૌલાય જાફર ઇબ્ન મુહમ્મદ as-સાદિક અલૈહિસ સલામ. હર પાસના શરૂઆતમાં કહ્યું કે આ વસ્તુ જે છે મારા ઉસ્તાદ ઇમામ સાદિક અલૈહિસ સલામે મને શીખાવ્યું છે. અગર જો એલેફ એટલો મહાન થઈ જાય કે જેની વાત કોઈ ના સમજી શકે તો ઓલા તો પછી સોર્સ છે ઇમામ સાદિક અલૈહિસ સલામ કે જે સોર્સ હતા એની વાત જે છે અગર જો ઈ ડોમેનમાં હોય તો પછી પ્રેમા ઊંચા કહેવાય. તો ઇલ્મ બારામાં આપણે વાત કરીશું ક્યાં ને આપણે કહ્યું કે હવે આપણા ઉપર મેં કીધું આ કાલીતી ખાલી સાંભળવા માટે નથી. આ કાલીતી ખાલી સાંભળવા નથી, આપણે ટેસ્ટમાં આવી જાય કે આપણે લેવેદ પાસે આ કાલીતી હતી અલ્હમ્દુલિલ્લાહ, આપણે ટેસ્ટમાં આવી જાય માશાઅલ્લાહ ફખર કે જોતા આપણે લેવેદ પાસે આટલું બધું એટલી સારી કાલીતી હતી. આપણે એના ઉપર કેટલી અમલ કર્યા, આપણી કાલીતીને લઈને કેટલું આગળ વધતા એ આપણા ઇન્ડિવિડ્યુઅલ જવાબદારી ઉપર રહી જશે કે હવે ઇલ્મના અંદરમાં આપણે કેટલું આગળ વધીએ. અને અલ્હમ્દુલિલ્લાહ દુનિયાની ઇલ્મ માટે તો એટલું આપણે શું કે આપણે તરક્કી કરીએ છીએ, ભણીએ છીએ
તો સાથે સાથે ધાર્મિક ચીજ પણ આપણે સાથે સાથે વાંચીએ અને આપણે બધી વસ્તુ તપાસ કરીએ તો ઓર વધારે આપણને ફાયદો થશે. બીજો પોઈન્ટ, પેલો ઇલ્મ છે આપણા પાસે. ઇમામે કહ્યું બીજું વલ હિલ્મ. હિલ્મ હિલ્મ એટલે શું? આપણે વો હિલ્મ એટલે શું હશે? હિલ્મ ઓલું હકીમ છે, સજેસ હિકમત. હા, હિલ્મ એટલે શું? સહનશીલતા. સહનશીલતા એટલે ફ્રેન્ચમાં શું કહેવાય ને? સહનશીલતા, પેશન્સ. સબરવાળા, ફ્રેમા સબરવાળા. હું તમને ખાલી એક જ વાક્ય બયાન કરીને આપણે ખાલી સમજી શકીએ કે અહેલે બેત માટે આપણે કોઈને પણ લેશું, કારણ કે હવે અહેલે બેત બહુ ઓલા થઈ ગયા, આખું મોટું મેદાન છે. કરબલાના ઇવેન્ટમાં પછી જ્યારે આપણે અહેલે બેતને કેદમાંથી પછી છોડવામાં આવ્યા, તો એ કેદમાંથી છોડવાનું પણ કારણ હતું. યઝીદ શા માટે એક વર્ષમાં કે એ લોકોની કેદ એક વર્ષની હતી, એ ગયા ને બીજા એ પેલું અલબઈ ને બીજા અલબઈમાં લોકો નીકળ્યા કે જે કરબલા પહોંચ્યા હતા. એક વર્ષ કેદમાંથી છૂટવાનું કારણ હતું, કારણ કે વસ્તી બધી પ્રેશર કરતા થઈ ગઈ ગામમાં. સરકારને આવીને કે તમે શા માટે ઇમામ હુસૈન બૈયત ના કર્યા, તમે એને શહીદ કરી નાખ્યા, સરને નોકે નેજા ઉપર ચડાવ્યા. પણ આ અહેલે બેત જે કેદના અંદરમાં છે, બાયરી બચાવો છે અંદરમાં, બીમાર સજ્જાદ છે, તો એ લોકો શું ભૂલ કર્યા છે? કાઢો કેદમાંથી લોકોને. એટલે પ્રેશર હતો એટલે કેદમાંથી કાઢવું પડ્યું યઝીદને. વસ્તી શામના અંદરમાં પણ હતું અને એના સિવાય મક્કા મદીના જ્યાં પણ હતા બધાયને દિલના અંદરમાં બની ઉમૈયા પ્રત્યે દુશ્મની શરૂ થઈ ગઈ. માણસો બધે દેદેસ્તે કરતા હતા બની ઉમૈયાને, આકોશ de કરબલા. એ લોકો જે દેદેસ્તે કરતા હતા ને વસ્તીના અંદરમાં એક ઓલું થઈ ગયું ને, ઓલું genre de révolution, કે એ લોકો બની ઉમૈયાને દેદેસ્તે કરતા થઈ ગયા. તો ઇબ્ને ઝુબૈર જે છે ને મક્કામાં કે ઇમામ હુસૈન સાથે નીકળ્યા હતા મદીનાથી, ઇબ્ને ઝુબૈર આવીને પ્રોફિટ કરી નાખ્યો કે વસ્તી હવે ખીચાઈ ગઈ છે બની ઉમૈયા પર, તો હું પ્રોક્લામે કરી નાખું મારા પોતાને કે હું ખલીફો છું. ઇબ્ને ઝુબૈર પર જનાબે મુખ્તાર સાથે લડાઈ કરીને જનાબે મુખ્તારને શહીદ કર્યા હતા. ઇબ્ને ઝુબૈર મક્કાથી. હવે મદીનાના અંદરમાં રેવોલ્યુશન થયું અને માણસો બધે નિખાયરા અને કીધું કે એક બની ઉમૈયાને પકડીને આપણે મારશું. છે ને, સમજાયો હતો ને ઈરાકના અંદરમાં જ્યારે વસ્તી ઉછાઈ લીધો, પારથી પાસને ભાગવું પડ્યું હતું. તો મદીનાના અંદરમાંથી ભાગાભાગી છે શું તો બની ઉમૈયા. તો અહીંયા છે ને મદીનાના બહારે જે તમને કીધું હતું મેં કે એક શું કે આપણે બે છાંબા હતા ઇમામ અલી અલૈહિસ સલામના, બે છાંબા હતા. તો એ છાંબાના અંદરમાં ચોથે ઇમામ જઈને વાવેતર કરે, પાણી રાખે, એક્સેટરા. ઇમામ અલીનું કામ પોતે સ્વીત કર્યા હતા. હવે છાંબામાં પોતે હતા તો માણસો જે ભાગ્યા હતા ને બીકના મારે એ છાંબામાં આવીને શું કે રેફ્યુજી થતા હતા. તો ઇમામ આવીને કહેતા હતા બિસ્મિલ્લાહ બેસો, શું પ્રોબ્લેમ છે તમને? ખાવાનું ખપે છે, પીવાનું ખપે છે? એટલે બધાને આપતા હતા. એમાંથી એક બંદો કે જે મદીનાથી ભાગ્યો તો માણસો એને મારવાના હતા કે આ જો પકડાય તો આપણે ડિરેક્ટ એને એલિમિનેટ કરી નાખશું. એ પણ વાંચી ભાગ્યો તો જોયું કે ક્યાં હું ભાગીશ, કઈ પનારો નથી એટલે બેગના દરબાર સિવાય છે ને. તો એ ઇમામે સજ્જાદ અલૈહિસ સલામના છાંબામાં ગયેલો પણ એનો ચહેરો પોતે સંતાડી દીધો હતો આમ કરીને, ખાલી આંખ જ દેખાય. અને વસ્તી સાથે પોતે બેસી ગયો તો ને ખબર તને કે આમ બેસી ગયો. તો ઇમામ અલૈહિસ સલામ જોઈ લીધા, ચહેરો ઢાંકેલો હતો પણ ઇમામ અલૈહિસ સલામ એને જોઈ લીધા. અને ઇમામ અલૈહિસ સલામ એને કહે છે, પેલા તો કઈ બોલતા નથી, સલ્લલ્લાહુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ, આપણે વાક્યો બતાવીને પછી આપણે સ્વીટનો દર્દ સાંભળીએ કે ઇમામ અલૈહિસ સલામ પેલા તો એને પાણી આપે છે, એને ખાવાનું આપે છે. હજી ઓલો ચહેરો ઢાંકેલો હતો. પછી જયારે ખાઈ લીધું ટેસ્ટ એ બધું ત્યાં, પછી ઇમામ અલૈહિસ સલામ આવીને કહે છે કે આઈ હસીન ઇબ્ન નુમૈર, નામ યાદ રાખજો કોણ હતું. આઈ હસીન ઇબ્ન નુમૈર, હવે તું તારા ચહેરામાંથી કાઢી નાખ તારો નિકાબને, કઈ શરમાવાની જરૂર નથી, હું તને ઓળખું છું. કારણ કે તું છુપાવે છે જેથી કરીને હું તને ના ઓળખું, પણ હું તને ઓળખું છું માથાથી પગ સુધી. આઈ હસીન ઇબ્ન નુમૈર, તું ઈ હતો કે જે મારા ભાઈ અકબરના છાતીમાં તે બરછી મારી હતી. પછી તું તોડી અને કીધું હતું કે મારે એના બાપાનું હું એક્ઝામે કરું છું કે કેટલું સબર હશે ઇમામ હુસૈન સલામનું. એ હસીન ઇબ્ન નુમૈર. હસીન તને યાદ છે ને કે કરબલાથી કૂફા અને શામ સુધી અમારા હાથમાં હથકડીઓ હતી, અરબની હતી, ગરમી ડેઝર્ટ. તમે તો ટેસ્ટી ખૈમાના અંદરમાં તમે આરામ કરતા હતા. હું ખાલી કે અમે બહાર હતા અને ખાલી જયારે તડકો પડતો હતો ખૈમાનો છાંયો એમાં જયારે હું આવી જતો હતો તું મને ચાબુક મારીને તડકામાં બેસાડતો હતો. કેટલો ખરાબ હશે. તો આ હસીન ઇબ્ન નુમૈર
તો શર્મા નહીં. ગઈકાલે કરબલાના અંદરમાં તમારી આવી મહેમાન નવાઝી હતી, આજે જોયેલી કે અલી ઇબ્ન હુસૈનની મહેમાન નવાઝી કેવી છે તમારા સામે. જો આના માટે દિલ ખપે કે ના ખપે? છે ને સહનશીલતા, કે કાંઈ પણ રેવાંશ, કાંઈ પણ વગર આ પ્રમાણે જે પ્રમાણે જનાબે હોર ઇમામ હુસૈન ઇસ્લામ માફ કર્યા વગેરે એ પણ શ્વેતના અંદરમાં. તો આજે આપણે બીજી કાલી તરફ નજર કર્યા કે ચોથે ઇમામ અલૈહિસ સલામ કહે છે કે ઉતીનલ ઇલ્મ વલ હિલ્મ. અમારા પાસે સહનશીલતા છે, અમારા પાસે ઓલી સબરની શક્તિ છે કે જે 6 કાલિતે થકી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા અમારી ફઝીલતને બુલંદ કરી છે 6 કાલિતે, અને બીજી 7 વસ્તુ થકી અમારો દરજ્જો અને અમારો જે છે ફઝીલત બીજા કરતા વધારે બહેતર અને શું કે ઊંચો છે. હાદા વ સલ્લલ્લાહુ અલા મુહમ્મદ વ આલિહિ તાહિરીન.